નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન, જેનું ચેપ્ટર નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેનો આજનો આપણો પ્રથમ સવાલ છે: માનવ આંખ શું છે? માનવ આંખ શું છે? તેમાં કઈ ઘટના કામ કરે છે? માનવ આંખની અંદર કઈ ઘટના કામ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, માનવ આંખ જે છે એક અત્યંત મૂલ્યવાન એટલે કિંમતી, અત્યંત મૂલ્યવાન અર્થાત કિંમતી અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી 5 ઇન્દ્રિયો છે કે જેની આ એક ઇન્દ્રિય છે માનવ આંખ. જે આ ઇન્દ્રિય શું કામ કરે છે? આ ઇન્દ્રિય છે આ જોવાનું કામ કરે છે. આ માનવ આંખ છે તે આપણને આપણી આસપાસની જે અદ્ભુત દુનિયા છે અને જે રંગોથી ભરેલી છે, વિવિધ રંગો ધરાવે છે, આ રંગબેરંગી દુનિયા આપણી માનવ આંખ આપણને બતાવે છે. આ 5 ઇન્દ્રિયમાંની એક ઇન્દ્રિય છે જે જોવાનું કામ કરે છે. આ માનવ આંખ થઈ એક સંવેદનશીલ અંગ, અત્યંત કિંમતી, મૂલ્યવાન. ચલો, કઈ ઘટના પર કામ કરે છે? તો કે એક પારદર્શક જીવંત પદાર્થ. તે એક પારદર્શક જીવંત પદાર્થ પેશીઓથી બનેલો એક કુદરતી રીતે બહિર્ગોળ લેન્સ દ્વારા માનવ આંખની અંદર કુદરતી રીતે જીવંત પેશીઓમાંથી બનેલો એક આ બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ એમાં પ્રકાશના વક્રીભવનની ઘટના પર કામ કરે છે કે જે બહારથી કિરણો દાખલ થાય છે એ આ બહિર્ગોળ લેન્સમાં શું થાય છે? વક્રીભવન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકાશવાળા પાઠમાં જોઈ ગયા છીએ કે વક્રીભવન એટલે શું? તો કે પ્રકાશ જે વાંકું વળે છે, આ વાંકા વળવાની ઘટનાને વક્રીભવન કહીએ છીએ. અને તે એક કેમેરા જેવી રચના છે તથા તે એની આજુબાજુની વસ્તુને જોવા માટે સક્ષમ છે. જે તેની આજુબાજુને જોવા માટે, જે પણ વસ્તુ પડેલી છે એને જોવા માટે એ સક્ષમ છે, એ કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, જે આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલમાં નવા હોય અથવા તો પ્રથમવાર વિડીયો જોતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત વેદ ડિજિટલ એજ્યુકેશન આપના માટે લઈને આવી ગયું છે એક નવું માધ્યમ, વેદ ડિજિટલ એજ્યુકેશન, જે તમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મળવાની છે. અને આ ગૂગલ પ્લે સ્ટોર પરથી આવો લોગો તમને દેખાય એટલે તરત જ ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો એટલે સરસ મજાનો આવો ફ્રન્ટ પેજ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, એમાં જ આપણા કામના જે જવાબો છે છુપાયેલા છે, આપણા સિલેબસને લગતા પ્રશ્નો છે, આપણા મૂંઝવણના પ્રશ્નોનું બધાનું સમાધાન આની અંદર આવવાનું છે. જેમાં પેઇડ કોર્સ, વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 9 અને ધોરણ 10 આ બંને ધોરણનો વિજ્ઞાન અને ગણિતનો સંપૂર્ણ સિલેબસ, આ ધોરણ 9, ધોરણ 10 વિજ્ઞાન ગણિતનો સંપૂર્ણ સિલેબસ જે પેઇડ કોર્સની અંદર તમને મળી રહેવાનો છે. તેમાં ખાસ વાત એ છે કે એકવાર વિડીયો ડાઉનલોડ કરો ત્યારબાદ બીજી વાર તમારે ડાઉનલોડ કરવાની જરૂર પણ નથી રહેતી. તમારા મોબાઈલ ડેટા પણ તમારે વાપરવાનો નથી. તમે તેને બીજી વાર જોઈ શકો છો. માત્ર ને માત્ર એકવાર ડાઉનલોડ કર્યા પછી ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે ત્યાં તમે હોય આ વિડીયો જોઈ શકો છો અને તમારો અભ્યાસ છે એ તમે ચાલુ રાખી શકો છો. આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સ, જેમાં ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ શૈક્ષણિક નવી માહિતીઓ આવે છે તે માહિતી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમને એકદમ ફ્રીમાં મળી રહેવાની છે. તેમજ એક્ઝામ પેપર, આ એક્ઝામ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા લક્ષી જે પેપર છે એ પેપરનો સેટ મૂકવામાં આવેલો છે, જે તમને તમારા પરીક્ષા દરમિયાન તમને ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. આ ઉપરાંત જો તમારા કોઈ સગા સંબંધી, કોઈ મિત્રો છે, આડોશ પડોશમાં રહેતા કોઈ પાડોશીઓ છે, એના
બાળકો ધોરણ 3 થી 12ની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે ખાસ એને સજેશન આપવાનું છે કે એપ્લિકેશનની અંદર ધોરણ 3 થી 12 ધોરણ 3 થી લઈને 12 સુધીના એમાં વિડીયો મૂકેલા છે, જે વિડીયો દરેક વિષય વાઇઝના, દરેક ચેપ્ટર વાઇઝના છે, એમાંથી તમને અભ્યાસ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશન ડાઉનલોડ આજે જ કરવાની છે અને તમારા અભ્યાસમાં તમને મૂંઝવતા પ્રશ્નોનું તમારે સમાધાન મેળવવાનું છે. આ બધી જ વસ્તુ આપણને એક જગ્યા પરથી મળી રહેતી હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને પણ સજેશન આપો. ફરીથી હું મારી મૂળ વાત પર આવું છું, જેમાં મારો નવો પ્રશ્ન છે, માનવ આંખની રેખાંકિત આકૃતિ દોરો, પણ કેવી? નામ નિર્દેશનવાળી. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટેનો આ મોસ્ટ આઈએમપી સવાલ છે. માનવ આંખ જેની નામ નિર્દેશનવાળી સરળ રેખાકૃતિ દોરો અને એના મુખ્ય ભાગોના કાર્ય વિશે સમજ આપો. અથવા તો બીજી કઈ રીતે પૂછાઈ શકે તો કે માનવ આંખની નામ નિર્દેશનવાળી સરળ રેખાકૃતિ દોરી તેની સંરચના અને કાર્યવાહી સંક્ષિપ્તમાં સમજાવો. સંક્ષિપ્ત એટલે વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી માનવ આંખની આકૃતિ. અને કઈ રીતે દોરવી એની આપણે વાત કરીએ. માનવ આંખ. ચલો, સૌ પ્રથમ તમારું પરિકર છે એ તમારે 5 સેમી જેવું ખોલવાનું છે, એટલે આટલી આકૃતિ મોટી થશે. ત્યારબાદ એની અંદર ફરીથી બીજી એક વર્તુળની ચાપ દોરવાની છે. 5 સેમી પરિકર ખોલીને વર્તુળ છે, 2 વર્તુળ દોરવાના છે, એક બહારની બાજુ ને એક સેજ માપ ઘટાડીને અંદરની બાજુ. ત્યારબાદ આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આકૃતિ દોરી દેવાની છે. 2 વર્તુળ દોરવાના છે. હવે આગળનો તમારો જ્યાં તમે પરિકરનો પોઈન્ટ રાખેલો તો એટલો ભાગ સાફ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા પાછળથી સહેજ આટલો ભાગ સાફ કરવાનો છે. હવે તમારે પેન્સિલની મદદથી અહીંયા આગળનો ભાગ આ રીતે જોડવાનો છે. ત્યારબાદ અહીંયા આ રીતે તમારે દ્રષ્ટિ ચેતા દોરવાની છે. આ જે છે દ્રષ્ટિ ચેતા છે. ચલો, ત્યારબાદ અહીંયા તમારે આ રીતે બહિર્ગોળ લેન્સ દોરવાનો છે.
હવે આ ભાગ કનિનિકા છે, આટલો ભાગ ડાર્ક કરી દેવાનો છે. ત્યારબાદ નીચેના ભાગે આ ભાગને પણ ડાર્ક કરવાનો છે. હવે આપણે દોરવાની છે સિલિયરી સ્નાયુઓ. આ છે આપણી સિલિયરી સ્નાયુઓ. ચલો ત્યારબાદ હવે અંદરનો જે ભાગ છે આ ભાગને સહેજ ઘાટો કરવાનો છે. એટલે તમારે જ્યાં પરિકરનો પોઈન્ટ રાખ્યો ત્યાંથી 2 થી 3 વાર પેન્સિલને તમે ફેરવશો એટલે અંદરનો ભાગ છે આ ડાર્ક થઈ જશે. આ વિદ્યાર્થી મિત્રો અંદરનો ભાગ થઈ ગયો ડાર્ક. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે અંદર આછો આછો છાયા પ્રકાશ કરવાનો છે. ચલો ત્યારબાદ અહીં જે આગળનો ભાગ છે એમાં પણ છાયા પ્રકાશ કરવાનો છે. આપણે એકદમ આછો રાખવાનો જેથી આકૃતિ બરાબર દેખાય. ચલો આ થઈ ગયો છાયા પ્રકાશ ને આ થઈ ગઈ આપણી માનવ આંખની રચના. હવે આપણે આ કરવાનું છે નામ નિર્દેશન. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે નામ નિર્દેશન કરો ત્યારે એક મોટી ભૂલ કરો છો કે બધા નામ એક બાજુ દર્શાવો. આપણે એવું કરવાનું નથી. આકૃતિ એકદમ આપણા પુરવણીના પેજની સેન્ટરમાં દોરવાની છે અને નામના ભાગ પાડી દેવાના. બંને સાઈડ થોડા થોડા નામો દર્શાવવાના જેથી તમારી આકૃતિ છે વ્યવસ્થિત દેખાશે. ચાલો હું નામ દર્શાવું છું. સૌ પ્રથમ કનિનિકા, ત્યારબાદ નેત્રમણીને અડવા દેવાનું નથી અને આગળના ભાગે હોય છે કીકી. ત્યારબાદ અહીંયા છે આ સિલિયરી સ્નાયુ, આ નેત્રમણી અને આ જે ભરેલું છે એ તરલ રસ. ચલો બહારનું છે પારદર્શક પટલ, દ્રષ્ટિચેતા અને આ કાળા કલરનું જે છે અંદર આપણે ડાર્ક કરેલું છે એ છે આપણી નેત્ર પટલ. અને આ જે આખો ભાગ છાયા પ્રકાશ કર્યો છે એ છે કાચરસ. ચલો હું નામકરણ કરીશ તો જે આ મને લેન્સ દેખાય છે એને શું કહેવાય છે? નેત્રમણી કહે છે. એ છે આપણો નેત્રમણી. ત્યારબાદ એની આગળનો ભાગ જે છે આ એકદમ વચ્ચેનો સેન્ટરનો ભાગ જેને કહેવાય કીકી. ત્યારબાદ જે આ પ્રવાહી અંદર ભરેલું છે દ્રવ્ય એને કહેવાય તરલ રસ. તરલ રસ. આ જે કાળો ભાગ છે એ છે કનિનિકા. આ ફરતી બાજુનો જે ભાગ દેખાય છે એ છે સિલિયરી સ્નાયુઓ. ત્યારબાદ અહીંયા જે ભાગ છે આ છે દ્રષ્ટિચેતા. ત્યારબાદ આ જે અંદરનો ભાગ દર્શાવે છે એ છે કાચરસ. આ અંદરનો જે ઘાટો ભાગ મેં બોર્ડર જેવો કર્યો છે એ છે નેત્ર પટલ જ્યાં પ્રતિબિંબ રચાય છે. અને બહારનો ભાગ છે પારદર્શક પટલ.
તો આ વિદ્યાર્થી મિત્રો થઈ ગઈ આપણી આંખની આકૃતિ, અને હજી થોડીક આંખની આકૃતિમાં બાકી છે ઉપર ને નીચેની બાજુએ. ત્યારબાદ અહીંયા આગળના ભાગે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ આપણી આંખની આકૃતિ. હવે તમે આ પરિકરની મદદથી દોરશો તો એકદમ સરસ મજાની પરફેક્ટ આકૃતિ થશે. અહીંયા મેં જાતે દોરેલી છે એટલે વર્તુળમાં સહેજ થોડું ઘણું આમ તેમ છે. તમે પરિકરથી ટ્રાય કરો 2-3 વખત એટલે તમારી સરસ મજાની આંખની આકૃતિ તૈયાર થઈ જશે. અને આ રીતે આપણે શું કરવાનું છે, એમાં નામકરણ કરવાનું છે. ચાલો હવે આપણે વિગતવાર છે આ આંખની જે આકૃતિ છે, આંખની આકૃતિ પર તેના ભાગોને સમજીએ. તો સૌપ્રથમ આંખના ડોળાનો આકાર લગભગ કેવો હોય છે? ગોળાકાર, અને જેનો વ્યાસ આશરે 2.3 સેમી. આ 1 માર્કના હેતુલક્ષી માટે. માનવ આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર હોય છે. ત્યારબાદ પ્રથમ ભાગ છે પારદર્શક પટલ, જેને કોર્નિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારથી તરફ ઉપસેલો હોય અને તે છે પારદર્શક પટલ. આ પારદર્શક પટલ શું કામ કરશે? તો કે તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ. અંતરપટ એટલે આંતર ત્વચા છે. શું છે? આંતર ત્વચા છે, જે અહીંયા આપણને દર્શાવેલો છે પારદર્શક પટલવાળો ભાગ. પ્રકાશ આ પાતળી પારદર્શક આંતર ત્વચા મારફતે ક્યાં પ્રવેશે છે? આંખની અંદર પ્રવેશે છે. અને આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગમાં શું કરાવે છે? વક્રીભવન કરાવે. તો પ્રકાશ ક્યાંથી અંદર દાખલ થશે? તો કે પારદર્શક પટલની અંદરથી, અને પારદર્શક પટલની બહારની સપાટી પર થાય છે. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણનું પારદર્શક પટલ શું કરે છે? વક્રીભવન કરે છે. પારદર્શક પટલ એ બહાર ભાગ ઉપસેલો આવેલો હોય છે. આ વાત થઈ ગઈ પારદર્શક પટલની. હવે આપણે વાત કરીએ કનિનિકા. આ કનિનિકા જેને કહેવાય આઈરિસ, જે આપણી આંખની આકૃતિ દોરેલી છે એમાં જે કાળો ભાગ છે એને કહેવાય કનિનિકા. કનિનિકા શું કામ કરે છે? અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે અહીંયા દર્શાવેલી છે. આ છે કનિનિકા. આ શું છે? કનિનિકા. તો કે પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના હોય છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે. જે કેવો પડદો છે? ઘેરો સ્નાયુમય પડદો છે. અને ક્યાં હોય છે? પારદર્શક પટલની પાછળ. જે શું કામ કરે છે? કીકીનું કદ. આ કીકીનું કદ, કીકી ક્યાં હોય છે? અહીંયા આગળના ભાગે. તેનું કદ શું કરે છે? નાનું મોટું કરવાનું કામ કોણ કરશે? કનિનિકા. આ ઉપરાંત કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ હોય છે. આપણી આંખનો રંગ કોને આભારી છે 1 માર્ક માટે? તો કે કનિનિકાને આધારે. તો કે કનિનિકાનો જે રંગ છે એ જ રંગ આપણી આંખનો હોય છે. આ ઉપરાંત કનિનિકા ક્યાં આવેલી હોય છે? તો કે પારદર્શક પટલના પાછળના ભાગે. શું કામ કરે છે? તો એ કીકીના કદનું નિયંત્રણ કરે, એટલે કે એને નાનું મોટું કરવાનું કામ કરે છે. ત્યારબાદ હવે વાત કરીએ કીકી, જેને કહેવાય પ્યુપિલ. જેને કહેવાય છે પ્યુપિલ. ચલો, કીકી ક્યાં આવેલી હોય? તો આપણી જે આકૃતિ દર્શાવેલી છે એમાં નેત્રમણિ, જેના આગળના ભાગે શું આવેલી હોય છે? કીકીની રચના આવેલી હોય છે. કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને શું કહેવાય? કીકી. કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને શું કહેવાય? કીકી. અને કીકી દ્વારા આપણી આંખમાં પ્રકાશ પ્રવેશ કરે છે. આ કીકીના માધ્યમથી જ અંદર દાખલ થાય છે. 1 માર્ક માટે પ્રકાશ ક્યાંથી આંખમાં પ્રવેશ કરે છે? તો પ્રકાશ કીકીના માધ્યમથી આપણી આંખમાં પ્રકાશ
પ્રવેશ કરે છે અને કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ કીકી શું કામ કરે છે? તો કે આપણી આંખમાં જે પ્રકાશ આવે છે એનું નિયંત્રણ કરે છે, પણ એની ઉપર નીચે આવેલ કનિનિકા શું કામ કરે? તો એ કીકીના કદનું નિયંત્રણ. કીકી હું? તો પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. કીકી એક ચલિત દર્પણમુખની માફક વર્તે છે. ચલિત દર્પણમુખ જેને કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ નાની મોટી કરી શકાય છે. કીકીને નાની મોટું કરવાનું કામ કોણ કરે છે? તો કીકીને નિયંત્રણ કોણ કરે છે? તો કીકીને નિયંત્રણ કરે છે કનિનિકા. કોણ કરે છે? કનિનિકા. ત્યારબાદ જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય, એટલે કે તેજસ્વી પ્રકાશ હોય, ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે. જેમ કે આપણે ખૂબ તેજસ્વી લાઇટ હોય કે ફોક્સ હોય કે સૂર્યપ્રકાશ હોય, એની સામે જોઈએ એટલે આપણી આંખ શું થાય છે? સંકોચન અનુભવે છે, આંખ મીચાઈ જાય છે. અને કીકી આંખમાં ઓછો પ્રકાશ જવા દે છે. તમે કોઈ તેજસ્વી ફોક્સની સામે જુઓ તો તમે ત્યાં આંખ ખોલીને એક ધારો તેની સામે જોઈ શકતા નથી. શું કામ? તો કે આપણી આંખમાં વધારે પ્રકાશ જાય તો ઓટોમેટિક આપણી આંખ શું થાય છે? મીચાઈ જાય છે, આપણી આંખ બંધ થાય. એટલે કે કોના કારણે થાય? તો એ કનિનિકા છે એ શું કરે છે? કીકીના કદને સંકોચન અનુભવ આવે છે. કીકીનું કદ સંકોચાય તો કીકી શું કામ કરતી હતી? આપણી આંખમાં જતા પ્રકાશનું નિયંત્રણ કરતી હતી. તો આંખ કીકીનું કદ નાનું થાય તો આંખમાં પ્રકાશ અંદર કેવો જાય છે? એ ખૂબ ઓછો દાખલ થવા દે છે. જ્યારે પ્રકાશ ઝાંખો હોય, પ્રકાશ ઝાંખો હોય એટલે કોઈ ઝાંખો લેમ્પ હોય, એનો જે પ્રકાશ હોય, હવે તમને કોઈ ઓરડામાં ઝાંખો લેમ્પ ચડાવીને આપેલો છે અને કીધું છે કે ઓરડામાં કોઈ નાની વસ્તુ ગોતવાની છે જે સૂક્ષ્મ કદની છે, એને શોધો તમારે છે, વધારે પ્રકાશ જોઈએ. આવી વસ્તુ તમને શોધવાનું કે તમે શું કરશો? તમારી આંખને શું કરાવો છો? આમ મોટી કરો છો. એટલે કે ત્યારે શું થાય છે? કનિનિકા વડે કીકીના કદનું વિસ્તરણ થાય છે. એટલે કે તમારી આંખમાં કેવો પ્રકાશ દાખલ થાય? વધારે પ્રકાશ દાખલ થાય. તો આમાંથી બે MCQ બને એમ છે. ચલો, કનિનિકાના દ્વારા કીકીનું કદ ક્યારે સંકોચાય? તો કે તેજસ્વી પ્રકાશ પડે ત્યારે. શું કામ સંકોચાય? તો કે વધુ પ્રકાશ અંદર ન જાય એટલા માટે. બીજું, કીકીનું કદ ક્યારે વિસ્તરણ થાય, ક્યારે મોટું થાય? તો કે ઝાંખા પ્રકાશ હોય ત્યારે. શું કામ? તો કે એવા સમયે આપણી આંખમાં વધારે પ્રકાશને જવા દે છે. તો આમ કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકીનું સંપૂર્ણપણે ખુલી જાય છે. કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જાય છે. ચલો, ત્યારબાદ આગળ નેત્રમણી. નેત્રમણી જેને કહેવાય સ્ફટિકમય લેન્સ. ચલો, આ શું છે? તો કે આ નેત્રમણી છે. શું છે? નેત્રમણી છે. કનિનિકાની પાછળ નેત્રમણી જેને કહેવાય આંખનો લેન્સ આવેલો છે, જે બહિર્ગોળ લેન્સ છે. આપણી આંખમાં કયો લેન્સ છે? આપણી આંખમાં બહિર્ગોળ લેન્સ. કેમ? તો કે બંને સપાટી જુઓ કેવી છે? ઉપસેલી છે. અને આ લેન્સ પારદર્શક છે, નરમ છે, રેસામય જેલી જેવા પદાર્થનો, પ્રોટીનનો બનેલો છે. આપણી આંખનો જે બહિર્ગોળ લેન્સ છે શેનો બનેલો છે? એ નરમ, પારદર્શક, રેસામય જેલી જેવા પદાર્થ પ્રોટીનનો બનેલો છે. આ ઉપરાંત સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેથી જ તેનો અભિસારી પાવર થોડી માત્રામાં બદલી શકાય. શું કહે છે? સિલિયરી સ્નાયુઓ. આ જે છે શું છે? આ જે છે સિલિયરી સ્નાયુઓ. આ સિલિયરી સ્નાયુઓ વડે લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે કે આ લેન્સને પાતળો રાખવો કે પછી જાડો રાખવો, એ નક્કી કોણ કરશે? સિલિયરી સ્નાયુ વડે એ થાય છે. જેથી અભિસારી, એટલે કે અભિસારી એટલે શું થાય? ભેગું કરવું. કિરણો ભેગા કરવાની જે પાવરની ક્ષમતા છે એને બદલી શકાય છે. પાતળો હોય કે જાડો હોય તો બંનેમાં છે અભિસારીની માત્રા કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો એ માત્રાને આપણે બદલી શકીએ છીએ. આ ઉપરાંત તે નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. નેત્રપટલ ઉપર પ્રતિબિંબ કેવું રચાય છે? વાસ્તવિક અને ઉલટું. ખાસ નેત્રપટલ પર વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે.
ત્યારબાદ આગળ પાંચમું સિલિયરી સ્નાયુઓ. હમણાં આપણે વાત કરી કે નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને શું કહેવાય? સિલિયરી સ્નાયુ. એ તમે જોઈ શકો છો, આ પાછળનો જે ભાગ છે આ ભાગ શું છે? એ ભાગ સિલિયરી સ્નાયુઓ છે, જ્યાં નેત્રમણીને શું કરે છે? પકડી રાખે છે, જકડી રાખે છે. તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. તે નેત્રમણીને શું કરે છે? જાડો પાતળો કરે છે. નેત્રમણીને જાડો પાતળો કરે છે. આ જાડો પાતળો કરવાની આવી અવસ્થા ક્યારે આવે? આવો સમય ક્યારે આવે કે જ્યારે ઝાંખો પ્રકાશ કે તીવ્ર પ્રકાશ હોય ત્યારે લેન્સને એ અનુસાર જાડો પાતળો કરવો પડે છે. તો એ જાડો પાતળો કરવાનું કામ કોણ કરે છે? તો કે સિલિયરી સ્નાયુ. ટૂંકમાં આ જે નેત્રમણી છે નિયંત્રણ કોણ કરશે? સિલિયરી સ્નાયુઓ. આ ઉપરાંત સિલિયરી સ્નાયુઓની ઢીલી અથવા તો આરામની સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે. તમે સામાન્ય રીતે આંખ ખોલો છો ત્યારે લેન્સ કેવો હોય છે? પાતળો હોય છે અને તેની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. એટલે અભિસારી પાવર કેવો હોય? ઓછો હોય. વિદ્યાર્થી મિત્રો, આરામની સ્થિતિમાં લેન્સ કેવો છે? પાતળો છે. એટલે કે ચાલો આ રીતે પાતળો લેન્સ છે. તો પાતળો લેન્સ હોય તો વર્તુળ કેવું થાય એમાં? આ પાતળો લેન્સ. હવે જાડો લેન્સ દોરું તો એમાં વર્તુળ કેવું બનશે? નાનું બનશે. અહીંયા શું કીધું છે જુઓ, લેન્સની પાતળો હોય છે, કેન્દ્ર લંબાઈ વધારે હોય છે. ચલો, મોટું વર્તુળ બન્યું તો કેન્દ્ર લંબાઈ કેવી હોય? વક્રતા ત્રિજ્યા વધુ. પાતળા લેન્સની વક્રતા ત્રિજ્યા વધુ તો કેન્દ્ર લંબાઈ પણ કેવી થાય છે? કેન્દ્ર લંબાઈ વધુ થાય છે. જ્યારે અહીંયા શું થાય છે? વક્રતા ત્રિજ્યા કેવી છે? તો કેન્દ્ર લંબાઈ પણ કેવી થવાની છે? જાડા લેન્સની કેન્દ્ર લંબાઈ પણ ઓછી થાય છે. એટલે કે પરિણામે આંખ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે. ક્યારે? કે આપણો લેન્સ કેવો હોય? પાતળો. તો દૂરની વસ્તુને જોવા માટે આંખ આરામદાયી સ્થિતિમાં હોય ત્યારે લેન્સ કેવો હોય છે? પાતળો. એક માર્ક માટે એમસીક્યુ. વિદ્યાર્થી મિત્રો, આ મોટા સવાલમાં તો પૂછાય છે, પણ આમાંથી એમસીક્યુ પણ ઘણા બધા બની શકે છે, જે હું તમને અહીંયા સાથે સાથે સમજાવતો જ જાઉં છું. કે દૂરની વસ્તુ જોવા માટે છે આપણો આંખનો લેન્સ કેવો હોવો જોઈએ? પાતળો લેન્સ હોવો જોઈએ. અને પાતળો લેન્સ જેમ હોય એમ શું થાય? વર્તુળ મોટું બનાવશે, અને વર્તુળ મોટું બને તો વક્રતા ત્રિજ્યા વધુ થાય, અને વક્રતા ત્રિજ્યા વધારે તો કેન્દ્ર લંબાઈ પણ કેવી હોય છે? એની વધુ હોય છે. આ ઉપરાંત જ્યારે સિલિયરી સ્નાયુ સંકોચિત થાય, જ્યારે સિલિયરી સ્નાયુ સંકોચન અનુભવે ત્યારે આંખના લેન્સની વક્રતાને જાડાઈમાં વધારો થાય. હવે જાડાઈ વધે, આ જાડો લેન્સ, તો વર્તુળ કેવું બને? આમાંથી નાનું વર્તુળ બને. તો વક્રતા ત્રિજ્યા ઘટે તો કેન્દ્ર લંબાઈ પણ શું થાય? ઘટે છે. અને અભિસારી પાવર કેવો થાય? એનો વધુ. એટલે કે કિરણોને ભેગા કરવાની જે ક્ષમતા છે એને કહેવાય અભિસારી પાવર. આ અભિસારી પાવર પણ શું થાય છે? ઘટે છે. પરિણામે નજીકની વસ્તુ જોવા માટે એ સક્ષમ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું એમસીક્યુ બનશે આપણો? કે નજીકની વસ્તુ જોવી હોય સ્પષ્ટપણે તો તમારી આંખનો લેન્સ કેવો હોવો જોઈએ? જાડો હોવો જોઈએ. અને જાડો ક્યારે થાય? કે સિલિયરી સ્નાયુઓ શું થાય? સંકોચન અનુભવે. શું થાય? સંકોચન અનુભવે. તો પાતળો ક્યારે હોય? દૂરની વસ્તુ જોવી હોય ત્યારે. અને જાડો ક્યારે હોય છે? લેન્સની વક્રતામાં વધારો થાય, લેન્સ છે એ જાડો બને છે. ક્યારે? કે તમારે કઈ વસ્તુ જોવી છે? સ્પષ્ટ રીતે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોવી ત્યારે. ત્યારબાદ નેત્રપટલ, જેને કહેવાય રેટિના. આજે મેં અહીંયા જે પાછળનો જે આ ભાગ છે, જે આ હું અત્યારે દોરું છું, આ ઘટ્ટ ભાગ છે એને શું કહેવાય? નેત્રપટલ. આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગના એક પડદો જેવો હોય છે. આ પડદાને શું કહેવાય? નેત્રપટલ કહેવાય છે, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આ નેત્રપટલ પર કેવું પ્રતિબિંબ દેખાય છે? વાસ્તવિક અને
ઉલટું પ્રતિબિંબ દેખાય છે. નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે આંખની પાછળ સમગ્ર વક્ર સપાટીને આચ્છાદિત કરે છે. એટલે કે આ સમગ્ર સપાટી જે છે શું કરે છે? આચ્છાદિત કરે છે. એના ઉપર પ્રતિબિંબ કેવું દેખાય છે? વાસ્તવિક અને ઉલટું દેખાય છે. તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે જે બે પ્રકારના છે. એમાં શું આવેલું હોય? પ્રકાશ સંવેદી કોષો જે બે પ્રકારના છે. કયા કયા? તો કે દંડકોષો. આ દંડકોષો છે એ પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે. એ પ્રકાશની તીવ્રતા ઉપર સંવેદી હોય છે. જ્યારે શંકુ કોષો છે બીજા, એ શંકુ કોષો એ પ્રકાશના રંગ પ્રત્યે, દંડકોષો કોના પ્રત્યે? તીવ્રતા પ્રત્યે, અને શંકુ કોષો રંગ પ્રત્યે છે એ સંવેદી હોય છે. ચલો, રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે. હવે એના ઉપર છે પ્રકાશ પડે, પ્રકાશની હાજરીને કારણે આ જે નેત્રપટલના જે પ્રકાશ સંવેદી કોષો છે, એક તો શંકુ કોષ અને દંડકોષ, એ સક્રિય બને છે. એ સક્રિય બને છે એટલે શું ઉત્પન્ન કરે? વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા જ્યારે ઉત્પન્ન કરે છે એટલે આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે મગજ સુધી પહોંચે. આ છે દ્રષ્ટિચેતા. આમાં આવેલા પ્રકાશ સંવેદી કોષો. આ પ્રકાશ સંવેદી કોષોમાં કોણ કોણ છે? તો કે દંડકોષો જે તીવ્ર પ્રકાશ પારખે છે, અને શંકુ કોષો જે રંગ પ્રત્યે સંવેદી છે. આ પ્રકાશ સંવેદી જે કોષો છે, આ પ્રકાશ સંવેદી કોષો શું કરશે? વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરશે. અને વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરશે એટલે કોને આપશે? દ્રષ્ટિચેતાને. અને એ કોને આપશે? મગજ સુધી પહોંચાડે છે. અને મગજ આ સંદેશાનું અર્થઘટન કરે છે અને છેવટે આપણને વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. મગજ એનું અર્થઘટન કરશે અને છેવટે આપણને વસ્તુ કેવી દેખાય છે? મૂળ સ્વરૂપે દેખાય છે. ત્યારબાદ દ્રષ્ટિચેતા. તો વિદ્યુત સંદેશાઓ, જે વિદ્યુત સંદેશાઓ જે અહીંયા તમે જોઈ શકો છો, આ વિદ્યુત સંદેશાઓ યા પ્રકાશ સંવેદી જે છે, પ્રકાશ સંવેદી કોષો, શંકુ કોષો અને દંડકોષો એ શું કરશે? એના ઉપર પ્રકાશ પડશે, સક્રિય થાય છે એટલે વિદ્યુત સંદેશાઓ બનાવે છે. અને વિદ્યુત સંદેશાઓ એ દ્રષ્ટિચેતા દ્વારા નેત્રપટલથી લઈને ક્યાં સુધી પહોંચાડે છે? મગજ સુધી, જ્યાં વસ્તુના પ્રતિબિંબની શું થાય છે? ઓળખાણ થાય છે, એની ઓળખ થાય છે. હવે તરલ રસ. તરલ રસ ક્યાં હોય? તો કે પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યાને એમાં પારદર્શક પ્રવાહી હોય એને કહેવાય તરલ રસ. તો અહીંયા આગળ જે પણ કાંઈ પ્રવાહી છે, આ પ્રવાહીને શું કહેવાય? તરલ રસ. તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. અને વક્રીભૂત પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં એ શું કરે છે? વક્રીભૂત પ્રકાશને આ નેત્રપટલ પર એ કેન્દ્રિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત તે આંખની અંદરનું દબાણને પણ નિયંત્રિત કરે. તરલ રસ શું કરશે? આંખની અંદર જે લાગતું દબાણ છે, આ દબાણને પણ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત હવે આવે છે કાચરસ. આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી હોય છે, એને કહેવાય કાચરસ. આ કાચરસ ક્યાં હોય છે? શું કીધું છે? નેત્રપટલ અને લેન્સ. આ છે લેન્સ, આ છે નેત્રપટલ. તો વચ્ચેની અંદરના ભાગમાં જેલી હોય છે. આ જેલી જેવા ભાગને શું કહેવાય છે? કાચરસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ માનવ આંખની. આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.